4 BHK નો ફ્લેટ કે ઘરનો ફ્લોર પ્લાન એવો આખો ડિઝાઇન કરેલો છે. તમે અંદર આવો ને એટલે સૌથી પહેલાં તમારો પ્રી વેસ્ટિબ્યુલ એરિયા અને ફ્લોર પ્લાન સ્પેશિયલી છે ને ફિમેલ્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલો છે. હવે તમે આ ફ્લેટ જુઓ, હું તમને છે ને આનો એક એક કોર્નર શો કેસ કરું. અહીંયા જે આ મેઇન ડોર છે ને એની બેક સાઈડમાં આખું અહીંયા સ્ટોરેજ છે. મેં તમને ઇન્સ્ટાગ્રામમાં કીધું હતું કે આની યુટ્યુબ લિંક મિસ ન કરતા. એનું રીઝન છે કેમ કે ફ્લેટ બહુ સરસ છે અને આખો છે ને જોવા જેવો ફ્લેટ છે. તમે આનો લિવિંગ સ્પેસ જુઓ, 2270 કાર્પેટનો આ ફ્લેટ જે છે ને તમને એન્ડ સુધી જોડાયેલા રહ્યો. હું તમને સમજાવું. હવે તમે આ લિવિંગનું આ એસી જુઓ, અહીંયા આ જે ડક છે ને એ ડેવલપર સાઈડથી આપવામાં આવશે ખાલી લિવિંગ. આ વિન્ડો સાઉન્ડ પ્રૂફ વિન્ડો છે. બારે કાંઈ પણ અવાજ હશે ને તો અહીંયા કાંઈ અવાજ જ નહીં. આ સિટિંગ બાલ્કની. જો અહીંયા આ રીતે તમે ટીવી યુનિટ ડિઝાઇન કરી શકો. આ સેમ્પલ ફ્લેટ છે, આ સેલ નથી કરવાનું. તમને ફ્લેટ ટોટલી વિધાઉટ ફર્નિચર મળશે, બિલ્ડર કન્ડિશન, બેર શેલ યુનિટ. તમે અહીંયા ડાઇનિંગ સ્પેસ પણ જુઓ, 8 સિટિંગનું ડાઇનિંગ ટેબલ આરામથી અરેન્જ થઈ ગયું છે અને સ્પેસ તમે જોઈ લો. આના ફ્લોર પ્લાન છે ને લિટરલી એક ફિમેલને ધ્યાનમાં રાખીને જ્યારે ઘરનો ફ્લોર પ્લાન ડિઝાઇન કરો ને ત્યારે આટલો સરસ બનાવ્યો. સામે કિચન જુઓ, આ બ્રેકફાસ્ટ કાઉન્ટર. અહીંયા તમારી હજી ચેર આવી જાય બ્રેકફાસ્ટ માટે. આ તમારું કિચન. ઉપર આખું બધું આવી રીતે તમે લોફ્ટ ને બધું બનાવી શકો સ્ટોરેજ માટે. અહીંયા પણ આખું સામે સર્વિસ પ્લેટફોર્મ થઈ જાય. આ મેઇન કિચન, અહીંયા સેકન્ડ કિચન. હવે તમે આ સેકન્ડ કિચન પણ જુઓ, એક વેટ કિચન એક ડ્રાય કિચન એ રીતે પણ તમે કહી શકો. ગેસની લાઈન, પાણીની લાઈન, આ વોશિંગ મશીન માટે અલગથી સ્પેસ. અને આ છે ને અહીંયા તમારો યુટિલિટી એરિયા છે. જો અહીંયા સ્ટોરેજ છે. આ સર્વન્ટ એન્ટ્રી છે. આ ડોર ઓપન કરો ને એટલે સીધું તમે મેઇન ડોર હતો ને ત્યાં જ ઓપન થશે. હવે ઘણાએ શું કર્યું છે કે જેને સર્વન્ટ એન્ટ્રી અલગ નથી જોતી ને એને અહીંયા પેક કરાવી દીધું, સ્ટોરેજ એક્સટેન્ડ કરી દીધું છે. એટલે સ્ટોર રૂમ તમને બહુ મોટો મળી જાય, જેવી જ એની ચોઈસ, જેને જેમ મજા આવે એમ. હવે મેઇન વાત છે આના બેડરૂમ. આવો એ પણ હું તમને શોકેસ કરું છું કેટલા સ્પેશિયસ આના બેડરૂમ આપેલા છે. જો અહીંયા કોમન બેઝિન, નીચે આ રીતે તમારે સ્ટોરેજ કરવું હોય તો કરી શકો. મેં કીધું એ રીતે ફ્લેટ ટોટલી વિધાઉટ ફર્નિચર આવશે. જો આ છે ને અહીંયા કોમન વોશરૂમ. આ માસ્ટર બેડરૂમ. આ બધા બેડરૂમની ફ્લોર પ્લાન, તમે બેડરૂમના ફ્લોર પ્લાન જુઓ, બધા છે ને આમ ટોટલી તમને પ્રિવસી મળે ને એ રીતે ડિઝાઇન કરેલું છે. અને બધા બેડરૂમમાં સ્ટેન્ડિંગ બાલ્કની આપેલી છે જેની દરેક વિન્ડો સાઉન્ડ પ્રૂફ છે. 9.5 પોણા 10 ફૂટની હાઈટ ત્યાં બાલ્કની. અહીંયા આ રીતે તમે ટીવી યુનિટ બનાવી શકો. અને અહીંયા છે ને અલગથી વોક ઇન ક્લોઝેટ છે. જો આ વોકિંગ ક્લોઝેટ એ તમે જોઈ લો કેટલું મોટું છે. અહીંયા ડ્રેસિંગ છે. હવે તમે આ બાથરૂમની સાઇઝ જોઈ લો. ત્યાં શાવર ક્યુબિકલ, બેઝિન. અહીંયા બાજુમાં છે ને એક ગેસ્ટ બેડરૂમ છે. જો આ તમે ગેસ્ટ બેડરૂમ, અહીંયા જ
પૂજા માટેનું સેટઅપ છે ને આ રૂમમાં અહીંયા કરેલું છે, મંદિરનું સેટઅપ. બાજુમાં વોર્ડરોબ બનાવેલા છે. આ એક સેમ્પલ ફ્લેટ છે, આમાંથી તમને ડિઝાઇનની કાંઈ ચોઈસ જોતી હોય તો મળી શકે. બાકી અહીંયા પણ સેમ બાલ્કની જ છે. આ વિન્ડો પણ સાઉન્ડ પ્રૂફ છે. હવે વચ્ચે કોમન બેઝિન અને બીજા 2 બેડરૂમ સામે આવશે. આ ત્રીજો બેડરૂમ. બધા રૂમની સાઇઝ તમે જુઓ ખાલી. 2270 કાર્પેટના ફ્લેટમાં નીચે સિક્યુરિટી ગાર્ડ, કોમન એમ્યુનિટીઝમાં બીજું ફાયર સેફટી, કેમેરા, 2 એલોટેડ કાર પાર્કિંગ, જીમ, આ બધી ફેસિલિટી તમને મળી જશે. બાકી બહુ પીસફુલ સોસાયટી છે. મેજર એમ્યુનિટીઝ નથી, બહુ મોટી હાઈરાઇઝ નથી, ઓછા ફ્લેટ, ઓછી મગજમારી છે. જેને શાંતિથી રહેવું છે ને, એમ્યુનિટીઝનો કોઈને બહુ એટલો શોખ નથી, પણ એક પીસફુલ એન્વાયરમેન્ટ જોઈએ છે, એના માટે કામનું છે. જો આ તમે જે વોશરૂમ જોયો એ રીતે અહીંયા છે ને ઇન્ડિયન આખો વોશરૂમ બનાવેલો છે. તમારે એ રીતે ડિઝાઇન કરવું હોય તો કરી શકો. અહીંયા સાઉન્ડ પ્રૂફ છે આ વિન્ડો પર. આ એલ શેપની બાલ્કની છે. અહીંયાથી લઈ અને ત્યાં જે સેકન્ડ છે ને સામે કોર્નરમાં, અહીંયા સુધીની આ બાલ્કની રહેશે. હવે સામે ચોથો બેડરૂમ. આ ચિલ્ડ્રન બેડરૂમ, ચિલ્ડ્રન્સ માટે ગયો કે પેરેન્ટ્સ માટે ગયો. આમાં પણ અટેચ વોશરૂમ. આની બાલ્કની પણ રોડ ફેસિંગની આવે છે. અટેચ વોશરૂમ આમાં પણ છે. મતલબ જે ગેસ્ટ બેડરૂમ છે ને એમાં અટેચ વોશરૂમ નથી, એમાં બારે કોમન આપેલું છે. બાકી 3 જે મોટા માસ્ટર બેડરૂમ છે, એક સેમી છે, એક પેરેન્ટ્સ છે, આ બધામાં અટેચ વોશરૂમ છે. બાકી તમે આ ફ્લેટનો આખો લેઆઉટ જોયો. મેઇન પહેલા વેસ્ટિબ્યુલ એરિયા, બારે શૂ રેકની સ્પેસ છે, મેઇન ડોરની પાછળ પણ સ્ટોરેજ છે, લિવિંગ, બાલ્કની, સિટિંગ બાલ્કની. મારું નામ છે યશ રોકડિયા. જો તમારે આ ફ્લેટ બાય કરવો હોય વિધાઉટ ફર્નિચર, બિલ્ડર કન્ડિશનનો, તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે, જેનું લોકેશન ધ સિલિકોન, રૂક્ષ્મણી હાઇટ્સની સામે, બાલાજી હોલથી તદ્દન નજીક, રાજકોટ. થેન્ક યુ ફોર વોચિંગ. એન્ડ હા, સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, બેલ આઇકન પ્રેસ કરી દેજો. થેન્ક યુ વેરી મચ ફોર યોર સપોર્ટ.